તો સરસ મજાની વરાદાની એન્ટ્રી થઈ જાય, તમે જોઈ શકો છો મસ્તીની એન્ટ્રી. હાલો, હેલો યુટ્યુબ ફેમિલી. તો આપણે હવે જવાનું છે ગોપાલભાઈના લગ્નની અંદર. તો વિડીયોની અંદર ઠેઠ લગીને બન્યા રહેજો. તો આપણે હાઈવે ચડી ગયા છીએ અને પછી એના ગામ તરફ જાવી. તો વિડીયો તમે જોજો. આપણે જઈશું ગોપાલભાઈના લગ્નમાં. ओके ओके, हम जा रहे हैं तो गोपाल भाई के लगन में, शादी में। एक धीमे धीमे, एक घुमा घुमा. તો આપણે ગોપાલભાઈના લગ્નમાં આવ્યા છીએ. અહીંયા પેલા રામાપીર બાપાનું મંદિર છે. તો આપણે રામદેવ પીર મહારાજને આપણે દર્શન કરી લેવી. તો હંધાય ભાઈઓ રામાપીર બાપાના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખજો જય રામદેવ પીર બાપા. અને વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ રામાપીરનું મંદિર બહુ સરસ મજાનું છે. બધું આ જૂનવાણી ભરત હોય ને એવું લાગી રહ્યું છે. તો વિડીયો જુઓ તમે. રામાપીરને જેટલું બને તેટલા હું તમને દર્શન કરાવું. આ અખંડ જ્યોત પ્રગટી રહી છે આમાં. તો સરસ મજાનો રામાપીરના ઘોડા છે, મોરના પીછા છે. તો બહુ સરસ મજાનું રામાપીરનું મંદિર છે. તમે દર્શન કરો, લખો જય રામદેવ પીર, જય રામદેવ પીર લખતા જજો. અને આગળ વિડીયોમાં જુઓ તમને હું ગોપાલભાઈના લગ્નનું જમણવાર છે. તો આપણે એનું શૂટિંગ લઈશું અને હું તમને બતાવું. તો તમે એ બ્લોકની અંદર બન્યા રહેજો. તો આ અમારે ભુવા દાદા છે. આ રહ્યા એ અમારે મુનાભાઈ છે, જીવણભાઈ છે. અને જો આ રીતનું કંઈક કાઉન્ટર અહીંયા ગોઠવેલું છે ને સરસ મજાના બધા શાંતિપૂર્વક જમી રહ્યા છે. તો તમને હું આવા વિડીયો બતાવું. આગળ તમે જોતા રહેજો. સંધ્યાએ બહુ સરસ મજાનું જમવાનું છે અહીંયા. બહુ શાંતિથી ખાવ એટલે શાંતિથી જમણવાર અહીંયા ચાલુ છે. તમે જોઈ શકો છો. આ અમારા ઉગાભાઈ છે, ચશ્મા પહેરી રહ્યા છે. ભુવાદા ઉગાભાઈને ચશ્મા પહેરાવે છે. તો લો એને થોડાક નજદીકથી લેવી. આ પણ અમારા બધા ભાઈબંધ દોસ્તારો છે. સરસ મજાના ગુલાબ જાંબુ છે, પૂરી છે, ખમણ છે, દાળ છે અને ઊંધિયું છે. જુઓ તમે, આ બહુ સરસ મજાનું છે. આ પણ બધા આ ભાઈબંધ દોસ્તારો જ છે આપણે ગોપાલભાઈના બધા. જો અમારા જપાભાઈ આમાં પણ ઊભા છે. સરસ મજાનું જપાભાઈ કહે છે કે મારો વિડીયો લેજો. આ તમને બ્લોકમાં લેવાના જ ને જપાભાઈ. હા, ઊંચી આંગળી કરો. તો આ અમારા બાપુ છે, આ જમી રહ્યા છે. અને આ કાળા કપડા પહેર્યા એ અમારું બુલેટ છે. બધા જમી રહ્યા છે અહીંયા. તો બહુ સરસ અને શાંતિથી જમણવાર ચાલુ છે. બહુ ટોપ જમવાનું બનાવ્યું છે. અમારે મુનાભાઈ અને આ જે રહ્યા એ અમારા શેઠ છે. જો અમે ઈન મારીને બેઠા ને એ અમારા શેઠ છે. અમે એની ગાડીની અંદર આવ્યા છે. શેઠની ગાડીમાં આવ્યા છીએ આપણે. સરસ મજાની શેઠની ફોરવ્હીલ છે. આ અમારે છે એ ભાઈબંધ છે અમારે. આ ટોપી જે પહેરી એ અમારે ઠેઠ રાજસ્થાનથી ઠેઠ આવેલા છે. આ સરસ મજાની જમવાની થાળી છે. અમારા શેઠ ખાઈ રહ્યા છે ત્યારે. બહુ સરસ મજાનું ખમણ હાથમાં પકડ્યું છે અને ખાઈ રહ્યા છે. તો વિડીયો જોજો. જો આવો વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી જોકે કોમેડીની ચેનલ છે પણ ગોપાલભાઈના લગ્ન હતા તો મને એમ થયું કે એક નાનો એવો બ્લોગ બનાવી. તો આપણે આવો સરસ મજાનો એક બ્લોગ બનાવ્યો છે. તો હવે આ અમારે વિશાલભાઈ આવી ગયા છે, જમવા બેઠા છે વિશાલભાઈ. આ તો હું ખુદ પોતે. તો હવે એવું લાગી રહ્યું છે કે વરરાજા થોડોક ભાવ દેવા અમને આવી રહ્યા હોય ને એવું દેખાય છે. તો વરરાજા ભાવ દેશે બધાને. સરસ મજાનો ભાવ આપશે. બટક્યા આવી બધી અમારામાં રીત હોય કે એકા બીજી બટક્યા આપે. જો મહેમાનો આવે તો એને ભાવ દેવાનો હોય. તો હવે હું થોડુંક જમી લઉં. મારે તો જમવું તો પડશે ને, નકરો વિડીયો બનાવીશ તો એવું થોડું ચાલશે. તો અહીંયા તો આ બધાને એવું લાગ્યું કે મોટો જબરો યુટ્યુબર આવ્યો લાગે છે. હું તો તો ઘરથી એકદમ અમારા શેઠ આવ્યા. નાની એવી ઢીંગલી કેવી સરસ મજાની જમી રહી છે. દેવું શેઠ અમારા સાસ પીવે છે. શેઠનું શૂટિંગ તો લેવું પડે ને આપણે. શેઠની ફોરવ્હીલમાં આવ્યા છે આપણે. સરસ મજાની ફોરવ્હીલ શેઠે લીધી છે.
શેઠે 4 વ્હીલ ચાલુ કરી એટલે એમને બધાને પૂછ્યું તમારો વીમો તો છે નહીં કે ખમણ ખાઈ રહ્યા છે શેઠ. ખમણ બહુ ભાવતા લાગે છે, જ્યારે હોય તે ખમણનું બટક્યું એના હાથમાં જ હોય છે, દાળમાં બોળીને ખાતા લાગે છે. એ ભાઈ અહીંયા હાલો, શેઠ એમ કે છે શૂટિંગ ચાલુ છે, વરરાજાને અહીંયા બોલાવો. તો હવે વરરાજા આવે છે અમારે ગોપાલભાઈ, અમે પ્રેમથી ગોપાલભાઈ કહેવી છીએ, બાકી એમનું નામ તો વિમલભાઈ છે. જો આ છે અમારા વરરાજા. જો શેઠ ભાવ દે અને પાછું લઈ લીધું. એ શેઠ આવું ન હોય, વરરાજાને ભાવ આપો, ભાવ આપો. જો જૂની રીત પ્રમાણે વરરાજાએ કપડાં પહેરેલા છે સરસ મજાના. તો અમારા ગોપાલભાઈ કહે છે કે થોડી વાર ખમો પછી તમને ભાવ અમે આપી. તો આ છે રાતનું ડીજે. રાતની અંદર પણ સરસ મજાની વરરાજાએ એન્ટ્રી કરી છે. આજુબાજુમાં એના ભત્રીજા અને ભત્રીજી બેઠી છે સરસ મજાની. તો હાલે મારો ભાઈ હવે હેઠે બેઠે ઉતર્યા, ક્રેટા ગાડી લઈને આવ્યો છો, કંઈક ગરબા બરબા રમી અને હે ગુદકા બુદકા મારીને ડિસ્કો કરવી કંઈક. તો હવે હેઠો તો ઉતર. હા 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 હા, હું રૂડો લાગે હો, પણ સરસ મજાનો રૂડો રણિયામણો લાગશો હો તું તો. હા બસ હવે હેઠો ઉતરી જા ને. હા આ છે તો લગ્નનું ડીજે હો ભાઈ. હા હા મારે મયાભાઈ, હા 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 સુનિલભાઈ, હા અમે તો 2 સુનિલભાઈ ભેગા થઈ ગયા તો. પણ એ સરસ મજાનું ગીત વાગે છે, લડકી આંખ મારે આંખ મારે. એટલે હે ધૂળીની ડુમરી ઉડાડોમાં, હે ધૂળીની ડુમરી ઉડાડોમાં. એ તો આપણે જમવા જવાનું બાકી છે. હા 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 લડકી આંખ મારે આ આ આ લડકી આંખ મારે. વરરાજા તૈયાર થઈ ગયા છે ને અમારા ડોન દાદા અત્યારે ઉડાડી રહ્યા છે પૈસા. પૈસા નહીં, આ તો કાગળિયા છે કલરના. તો ડોન દાદાની મોજ. હા ડોન દાદા, હા વરરાજા જો કેવા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આમાં ગીત વાગી રહ્યું છે, પણ આપણે ગીત લેવાય નહીં. યુટ્યુબની પોલિસી હોય કે ગીત હોય એટલે કે કોપીરાઇટ આવે, એટલે આપણે ગીત લીધું. તો ડીજે ચાલુ થઈ ગયો છે અને આપણે ભાઈબંધ દોસ્તારો હંધાય નાચી રહ્યા છે, ફૂલ ડિસ્કો કરી રહ્યા છે. પણ છે ને ડિસ્કો કરતાં કરતાં કે મારું એક બૂટ તૂટી ગયું છે, તો આપણે આ પૈસા વરરાજા પાસેથી લેવાના છે. એટલો ડિસ્કો કર્યો એટલે મારી મોજડી જે હતી શૂઝ હતા એ તૂટી ગયા છે, તો આપણે લેવાના છે વરરાજા પાસેથી પૈસા. એ હાલો ગોપાલભાઈના લગ્નમાં હાલો, અમારો જપો જો ઊભો છે. કાંઈ ડિસ્કો હા કર્યો જપાએ ડિસ્કો કર્યો. હા હા ડીજે જો ઢાળ ઉપર ચડી રહ્યું છે અને સરસ મજાના ડુંગરો અને વાડીઓની અંદર આપણે જાન લઈને જવાનું છે. ઉપર એક મિનિટ, વિડિયો નો ફેરવતા આપણો વિડિયો હજી બાકી છે, પણ મારે તમને થોડુંક જણાવવાનું છે. અંધાય ને જય ભોળાનાથ દાદા, તમે મારી ચેનલમાં વિડિયો તમે જોવો છો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જોવા આગળનો વિડિયો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.